નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2નું પ્રકરણ 2. નામ છે પર્યાવરણીય પ્રદૂષણ. પહેલાં તો આપણે પર્યાવરણ એટલે શું એનો અર્થ જોઈએ. તો કે ભાઈ પર્યાવરણ એટલે મતલબ આપણે પહેલાં એની સંધિ છૂટી પાડીએ. પર્યાવરણ મતલબની સંધિ છૂટી પાડીએ તો શું થાય? તો કે પરી વત્તા આવરણ. પરી એટલે તો કે આપણી આસપાસનું અને આવરણ એટલે આચ્છાદન. મતલબ પર્યાવરણનું શું થયું? તો કે ભાઈ આપણી આજુબાજુનું આપણી આસપાસનું આચ્છાદન એટલે પર્યાવરણ. હવે માનવ સહિત તમામ જીવસૃષ્ટિ જેના પર આધાર રાખે છે એવા જૈવિક અને અજૈવિક પરિબળો સાથેની પ્રક્રિયા એટલે પર્યાવરણ. જૈવિક અને અજૈવિક મતલબ તો કે જૈવિક એટલે જેનામાં જીવ છે તે, અને અજૈવિક મતલબ જેનામાં જીવ નથી તે. બીજો શબ્દ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપેલો છે પ્રદૂષણ. પ્રદૂષણ એટલે હાનિકારક પર્યાવરણીય ઔષધિઓ. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી ઉપર રહી અને મનુષ્ય અવનવી પ્રવૃત્તિઓ કરે છે, અને આ જે પ્રવૃત્તિઓ કરે છે પોતાના વિકાસ માટે, પોતાની પ્રગતિ માટે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભાઈ ઉદ્યોગો સ્થાપે છે, તો આ ઉદ્યોગોમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો છે હવાની અંદર પડે છે, ઝેરી ગેસ છે વાતાવરણની અંદર પડે છે, ખરાબ દૂષિત પાણી એ જમીન અથવા તો કોઈ પાણીની અંદર પડે છે, તો એના કારણે મોટા પ્રમાણમાં છે એ પ્રદૂષણ ફેલાતું હોય છે. તો આપણે આ પાઠ સ્ટાર્ટ કરીએ. વિકાસ માનવીનો અધિકાર છે. વિકાસ મતલબ પ્રગતિ અથવા તો આગળ વધવું. આપણને બધાને ખબર છે કે ભાઈ વ્યક્તિ ને આ અધિકાર મળેલો છે કે ભાઈ પોતે પ્રગતિ કરી શકે, પોતે આગળ વધી શકે. એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે. કે ભાઈ વ્યક્તિને એવું લાગે કે હું આ ક્ષેત્રની અંદર આગળ વધી શકીશ, પ્રગતિ કરી શકીશ, તો વ્યક્તિને એ ક્ષેત્રની અંદર આગળ વધવાનો અધિકાર મળેલો છે. એ ક્ષેત્રની અંદર પ્રગતિ કરવાની એને તક રહેલી છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે. ઔદ્યોગિક ક્રાંતિ મતલબ ખાસ કરીને 19મી સદી દરમિયાન ઇંગ્લેન્ડની અંદર આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ મતલબ અવનવા ઉદ્યોગો સ્થપાયા, અવનવા યંત્રોની શોધ થઈ, અને એના જ કારણે કે ભાઈ જે નવા ઉદ્યોગો સ્થપાણા, જે નવા યંત્રોની શોધ થઈ, અને એ યંત્રો અને એ ઉદ્યોગોના સહારે જ મનુષ્યને આગળ વધવાની એક તક મળે છે. આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા. કે ભાઈ જે આ ઉદ્યોગો સ્થપાયા, અવનવા યંત્રોની જે શોધ થઈ, અને એના જ કારણે મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન મતલબ મોટો ફેરફાર. પરિવર્તન મતલબ ફેરફાર. કે ભાઈ મનુષ્યના જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવે છે. આજે તો તમને ખબર હશે કે ભાઈ આપણે વિચારી પણ મતલબ અગાઉના સમયમાં કોઈએ વિચારવું પણ નહીં હોય કે ભાઈ કપડાં ધોવા માટે તો કે ભાઈ એના માટે યંત્ર છે, વાસણ ઉટકવા માટે તો કે ભાઈ એના માટે પણ યંત્ર છે, મતલબ કપડાં ધોવાઈ ગયા પછી એને સંકેલવા માટે તો કે ભાઈ મશીન છે, યંત્ર છે. એટલે કે વ્યક્તિના જીવનમાં બરાબર આ ઉદ્યોગો અને યંત્રોની શોધ થવાના કારણે વ્યક્તિના જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. કે ભાઈ દરેક વ્યક્તિની અંદર કંઈક સર્જન કરવાની શક્તિ રહેલી હોય છે, અને એને કોનો સાથ મળે છે? તો કે યંત્રોનો સાથ મળે છે. અને એના જ કારણે બરાબર વ્યક્તિની અંદર રહેલી જે આ સર્જનાત્મકતા છે, નવું સર્જન કરવાની જે શક્તિ છે, અને એને યંત્રોનો સાથ મળે છે, અને એના કારણે મોટા પ્રમાણમાં સરળતાથી જેને કહીએ આપણે કે ભાઈ ઉત્પાદન થવા લાગે છે. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકાસ ગાથાના મહત્ત્વના પાત્રો છે. મતલબ આ બધી એવી શોધો છે કે જેના કારણે મનુષ્યએ ખૂબ ઝડપથી પ્રગતિ કરી, ખૂબ ઝડપથી મનુષ્ય આગળ વધ્યો. વીજળી આજે જોઈએ છે કે ભાઈ વીજળીની શોધ થવાના કારણે આજે આપણે વીજળી વગરનું જીવન કલ્પના પણ કરી શકતા નથી. કે ભાઈ ઉદ્યોગ છે, રહેઠાણ વિસ્તાર છે, અથવા તો ખેતી છે,
કે ભાઈ ખૂબ મોટા પ્રમાણમાં વીજળીની જરૂરિયાત રહેલી છે. રેલવે, કે જેના દ્વારા લાખો લોકોનું પરિવહન થાય છે. મોટા પ્રમાણમાં માલ સામાનની હેરફેર થાય છે. ટેલિફોન, કે જેના દ્વારા આપણે દૂરના પ્રદેશોમાં એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, આપણો સંદેશો પહોંચાડીએ છીએ. મતલબ આ બધી એવી વસ્તુ છે, વાહન છે, ઉદ્યોગ છે, આ બધી એવી વસ્તુ છે કે ભાઈ જેના કારણે મનુષ્યએ ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે, પ્રદૂષણ ફેલાયું છે. કુદરતી સ્ત્રોતો મતલબ જે આપણને કુદરત દ્વારા મળેલું છે, પાણી છે, જમીન છે, વનસ્પતિ છે, એના અમર્યાદિત મતલબ બેફામ ઉપયોગથી, વધારે પડતા ઉપયોગથી આજે શું થયું છે તો કે ભાઈ પાણી, હવા અને વનસ્પતિ અશુદ્ધ, દૂષિત થઈ ગઈ છે. આપણે જોઈએ છીએ મોટા પ્રમાણમાં. વારંવાર હું તમને ઉદાહરણ આપું છું દર વર્ષે વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ રાજકોટની નજીક જે જેતપુર શહેર છે, જેતપુર પાસેથી વહેતી જે ભાદર છે, બરાબર, જેતપુરની અંદર મોટા પ્રમાણમાં સાડીના કારખાનાઓ છે આવેલા છે. એટલે કે જેતપુર પાસેથી વહેતી જે આ ભાદર નદી છે, હવે આ સાડીના કારખાનાનું જે ગંદુ કેમિકલયુક્ત પાણી છે આ નદીના પાણી સાથે પડે છે. તો નદી તો પ્રદૂષિત થઈ, પણ સાથે સાથે આ નદીનું પાણી જમીનની અંદર જ્યારે પડે છે તો એના કારણે કે ભાઈ જે ભૂમિગત જળ જેને આપણે કહીએ છીએ એ પણ કેવું થયું છે, દૂષિત થયું છે. એટલે કે મનુષ્ય દ્વારા કે ભાઈ કુદરતે જે આપણને સ્ત્રોતો આપેલા છે એનો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ અને એના જ કારણે આજે શું થયું છે તો કે ભાઈ પાણી પણ દૂષિત થયું છે, હવા પણ દૂષિત થઈ છે, ખરાબ થઈ છે, બરાબર. બધાની અંદર પ્રદૂષણ ફેલાવાનું છે જેને કહીએ. તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે. એટલે કે ભાઈ આપણે જેને કહીએ ને કે ભાઈ આગળ વધવાનું છે, પ્રગતિ કરવાની છે, વિકાસ કરવાનો છે, પણ પર્યાવરણને નુકસાન પહોંચાડીને નહીં. આપણે પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં આજે નુકસાન પહોંચાડીએ છીએ. પર્યાવરણને નુકસાન પહોંચાડીને આપણે આગળ વધવાનું નથી. આપણે આગળ વધવાનું છે, પ્રગતિ કરવાની છે, પણ કેવી રીતે તો કે પર્યાવરણને સાચવીને. મતલબ આ બંનેને સાથે જોવાની વાત કરી છે કે ભાઈ તમારે પ્રગતિ કરવાની છે, આગળ વધવાનું છે, પણ પર્યાવરણના ભોગે નહીં, પર્યાવરણને નુકસાન પહોંચાડીને નહીં. કઈ રીતના આપણે કઈ રીતના આપણે પ્રગતિ કરવાની છે, કઈ રીતે આપણે વિકાસ કરવાનો છે તો કે ભાઈ પર્યાવરણને સાચવીને. આજે ભૂમિ, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે. ભૂમિ મતલબ જમીન. કઈ રીતે જમીનનું પ્રદૂષણ તો કે આપણે જોઈએ છીએ કે ભાઈ ઉદ્યોગો છે જે ગંદુ કેમિકલયુક્ત રસાયણવાળું પાણી ક્યાં છોડે છે, કોઈ જમીન ઉપર છોડે છે, તો એના કારણે જમીન દૂષિત થાય છે. એ સિવાય તો કે ભાઈ આજે જે ફળદ્રુપ જમીન છે કે ભાઈ ફળદ્રુપ જમીન મતલબ જેમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં લઈ શકાય છે, બરાબર, એવી જમીનોની અંદર ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. તો આ ફળદ્રુપ જમીન કેવી થઈ છે, દૂષિત થાય છે. એ સિવાય તો કે ભાઈ પ્લાસ્ટિકના મોટા પ્રમાણમાં જે આજે ઉપયોગ કરીએ છીએ, તો આ પ્લાસ્ટિક છે જ્યારે જમીનની અંદર પડે છે તો પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે ભાઈ વર્ષો સુધી એ પોતાની મૂળ અવસ્થામાં રહે છે, એ સડતું નથી, જમીન સાથેનું વિઘટન થતું નથી, પડતું નથી. તો એના કારણે શું થાય છે તો કે ભાઈ જમીન છે એ દૂષિત થાય છે. એવી જ રીતે પાણી આજે જોઈએ છે કે ભાઈ શહેરોના ગટરોના ગંદા પાણી છે, કોઈ નદીઓ સાથે પડે છે, ઉદ્યોગોમાંથી નીકળતું જે કેમિકલ રસાયણયુક્ત પાણી છે, કોઈ નદી છે, કોઈ વોકળો છે, તળાવ છે, એની સાથે પડે છે, તો પાણી પણ પ્રદૂષિત થયું છે. હવા કે ભાઈ ઉદ્યોગોમાંથી નીકળતો જે ધુમાડો છે અથવા તો ઝેરી વાયુઓ છે અથવા તો વાહનોના સાયલેન્સરમાંથી નીકળતો જે ધુમાડો છે ક્યાં પડે છે તો કે ભાઈ હવાની અંદર પડે છે અને એના કારણે હવા કેવી થાય છે, દૂષિત થાય છે. આપણે જોઈએ છીએ આજે કે ભાઈ વિશ્વના જે સૌથી વધુ પ્રદૂષિત શહેરો છે એમાં મોટાભાગના શહેરો ક્યાંના છે તો કે ભાઈ ભારતના છે, બરાબર. અને શહેરોની હવા તો ખૂબ દૂષિત, કારણ કે લાખોની સંખ્યામાં વાહનો છે આ શહેરોની અંદર દોડતા હોય છે. પછી વાત કરી છે ધ્વનિ, અવાજ પ્રદૂષણ કઈ રીતના ફેલાય તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ મનુષ્યનું જે કાન છે અમુક ડેસિબલ અવાજ છે ડેસિબલની અંદર મપાય છે, તો કે ભાઈ અમુક ડેસિબલથી વધુ છે સહન કરવાની મતલબ સહન નથી કરી શકતો. એટલે કે જ્યારે ઊંચા અવાજે કોઈ વાજિંત્રો છે, લાઉડ સ્પીકર છે જ્યારે વગાડવામાં આવતા હોય, બરાબર,
ફટાકડા છે ફોડવામાં આવતા હોય તો એના કારણે શું તો કે ભાઈ આ અવાજનું પ્રદૂષણ ઊભું થતું હોય છે. અને છેલ્લે કીધું છે આપણને અવકાશીય પ્રદૂષણ. ચાલો આ 4 પ્રદૂષણો વિશે તો આપણે ખબર હોય, પણ આ અવકાશીય પ્રદૂષણ, વિદ્યાર્થી મિત્રો, મનુષ્યે ખૂબ પ્રગતિ કરી અને આપણે જોઈએ છીએ કે ભાઈ આજે અવકાશ, બરાબર છે, જેને શૂન્ય ભાગ કહેવામાં આવે છે, આકાશ, સામાન્ય રીતે આપણે આવો શબ્દ પ્રયોગ કરતા હોય, તો કે મનુષ્ય જે પ્રગતિ કરી અને એના જ કારણે આ અવકાશની અંદર આજે મોટા પ્રમાણમાં કૃત્રિમ ઉપગ્રહો છે છોડવામાં આવતા હોય છે. બરાબર, આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. હવે મોટા પ્રમાણમાં જે કૃત્રિમ ઉપગ્રહો છોડવામાં આવે છે તો એના કારણે અવકાશની અંદર મતલબ અથવા તો જે ઘણા બધા વૈજ્ઞાનિકો છે અથવા તો જ્યારે અવકાશની અંદર અવકાશ યાત્રીઓ જ્યારે સફર કરે છે તો પોતાની સાથે લઈ ગયેલો સામાન છે પોતે ત્યાં જ છોડીને આવે છે. અથવા તો આ જે કૃત્રિમ ઉપગ્રહો છે કે ભાઈ અમુક વર્ષો પછી કામ કરતાં બંધ થઈ જાય, બરાબર, તો એ પછી એ જે સામાન છે એ કોઈ કામનો રહેતો નથી. તો આ બધી વસ્તુ શું કહે છે કે ભાઈ અવકાશની અંદર રહેલી છે, બરાબર. તો એના કારણે પણ પ્રદૂષણ ફેલાઈ ગયું. મતલબ અલગ અલગ પ્રકારના પ્રદૂષણોની અહીંયા વાત કરેલી છે. તેની ઘણી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી. વિપરીત મતલબ ખરાબ અસરો, બરાબર. કોના ઉપર થાય છે તો કે ભાઈ મનુષ્ય ઉપર થાય છે, આપણા પર્યાવરણ ઉપર થાય છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, બરાબર. ખાસ કરીને ઇંગ્લેન્ડની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યાર પછી આખા વિશ્વની અંદર મોટા પ્રમાણમાં જે ઉદ્યોગોની સ્થાપના થઈ અને એના જ કારણે આ બધા પ્રદૂષણો, મતલબ જેની અંદર હવા, પાણી અને જમીન, બરાબર, ઉદ્યોગોના કારણે જ આ બધા પ્રદૂષણો, મતલબ હવાનું પ્રદૂષણ કહીએ આપણે, પાણીનું પ્રદૂષણ કહીએ અથવા તો જમીન પ્રદૂષણ કહીએ, એમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. અને આપણને બધાને, વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે ભાઈ પૃથ્વી ઉપર આપણું જીવન ટકાવી રાખવું હશે તો આ ત્રણે, મતલબ હવા શુદ્ધ જોશે, બરાબર. હવા મતલબ જે આપણે શ્વાસ લઈએ છીએ, જો દૂષિત હવા શ્વાસમાં લઈએ તો પહેલાં તો ઘણી બધી ગંભીર બીમારીઓનો આપણે ભોગ બનીએ છીએ, અથવા તો દૂષિત પાણી પીવાથી ઘણી બધી બીમારીઓનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. તો આપણું જીવન, પૃથ્વી ઉપર આપણું જીવન ટકાવી રાખવું હશે તો આપણે હવા, પાણી કેવું જોશે? શુદ્ધ જોશે. અને તો જ આપણે લાંબુ જીવન જીવી શકીશું.